હાલો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે હતું એક મિસ્ટર બીસ્ટનો ચેલેન્જ. એમાં 50 લોકોને લાવ્યા હતા ને એમાં એક ચેલેન્જ હતો કે જે આ 5 છે ને પાર કરી છે ને ચેલેન્જ, એને એક મળશે મોટું આઈલેન્ડ. એના માટે તૈયારી ચાલુ હતી ને કરી દીધો ચાલુ આપણે ચેલેન્જ ચાલુ કર્યો. એટલે સૌથી પહેલાં જ હતું એક ચેલેન્જ કે એમાં બધાને આગ લગાડવાની હતી. જે પણ આગ લગાડી દીશે એ જીતશે. જેનાથી આગ નહીં લાગે એને નીકળી જવાનું થશે ગેમની બહાર. તો થઈ જાવ તૈયાર. અને ઓલું જહાજ જે તમને દેખાય ને એ છે ચેલેન્જ નંબર 2. અહીંયાથી ચેલેન્જ થાય છે બીજો ચાલુ. અને આ બધા આગ જલાવવાની કોશિશ કરતા હતા. બધા કરતા હતા કે મારાથી થઈ જશે, મારાથી. એમ 46 જણાને થઈ ગયું હતું. ખાલી 2 જણા જ બાકી હતા. 47 થઈ ગયા. હવે ખાલી એકને જ બાકી. 49 થઈ ગયા. હવે એકને જ બાકી. અને આ બધા રાજી થઈ ગયા. બધાને થઈ ગયું ને બધા આવી ગયા નવા ઓલામાં. બધા ભોગી ગયા હતા ચેલેન્જ નંબર 2. અને ચેલેન્જ 2માં હતું ગ્રીન લાઈન આવે એ આઉટ નહીં, જીતી જશે. અને લાઈટ આવશે એ હારી જશે. અને જે હારી જશે એ નીકળી જશે ગેમની બહાર. ને જે જીતશે એ આગળ કન્ટિન્યુ કરશે. તો બધાએ હતા ચાલુ કરી દીધું. અને ચાલુ કરતાની સાથે જ એક ભાઈ નીકળી ગયા બહાર. એમ કરતાં કરતાં બીજા 2-3 નીકળી ગયા. આ ભાઈને કાઢી નાખ્યા, આ ભાઈને કાઢી નાખ્યા, બધાને કાઢી નાખ્યા બહાર. અહીંયા વચ્ચે એક જ ગેમમાં રમશે. અને આ બધાએ બી ગયા હતા કોણ જીતશે. આ ભાઈ કે મારે જ જીતવું એ ગમે એમ કરીને. મેં ગમે એમ કરીને જીતી છે તે આઈલેન્ડ, કારણ કે મારે આઈલેન્ડ એ જોઈ છે. મિસ્ટર બીસ્ટ ભાઈ પછી ગયા કે આપણે ફૂટેજ જોઈ લેવી. એટલે કે આ ભાઈ આઉટ થયા કે નહીં. પણ એ ભાઈ ખરેખર આઉટ હતા. અને પણ એ ભાઈ માનવા તૈયાર નહોતા. પછી એને કેમેરો દેખાડી દીધો અને ભાઈને કહી દીધું કે આઉટ હતા. બીજા 2 આઉટ થઈ ગયા. અને ઓલા ભાઈ તો આઉટ થતા પડી ગયા. પણ તોય હાર તો નહોતા જ માનતા. એમ કરતાં આવી ગયા. બીજામાં આ ભાઈને પૂછ્યું કેમ થયું, તો કે ના આઉટ જ છો. પછી કરી દીધા આઉટ. ને હવે બાકી હતા ખાલી 15 જણા. રેડ લાઇન આ તમે જીતી ગયા હો. અવતારીઓ એમાંથી જીતી ગયા હતા ને. ખાલી 2 જ બાકી હતા. ના 50 જણામાંથી જેટલા જીતા એ બધાને લઈ લીધા હતા. ને બાકી બધાને કરી નાખવાના હતા બહાર. અને પછી પાછો વ્લોગ ચાલુ કરી દીધો. અને આ બધાએ કીધું જે હારે એને બહાર નીકળવાના. ભાઈ કે હું જીતી ગયો. આ બધા ખુશિયા મનાવતા હતા, કારણ કે એ બધા પોગી ગયા હતા લેવલ 2માં. અને $3000 આ બધાને દેવાના જતા એ જીતી ગયા એના માટે. અને ચાલુ થઈ ગયો લેવલ 3. લેવલ 3માં બધાને જવાનું હતું એક બોટ ઉપર. ત્યાંથી નવી વ્લોગ ચાલુ કરવાનો. તો આ ભાઈને પૂછ્યું કે બધાને ફિલિંગ કેવી લાગે છે. અને આ ભાઈને એમય કીધું કે તમારે હે પહેલાં ફોલોવર હો મારા, એટલે તમે આમાંથી 20 જણાને ચૂની શકશો જે ગેમની આ બહાર થઈ જાય છે. એટલે તમારે જીતવામાં આસાની રહે. અને એ ભાઈ બધાને ધબાધબી ચીનવા માંડ. એક ભાઈએ તો મેલડીમાંના હમ દીધા કે મને ન ચીનતો, કારણ કે એ જેનું નામ ચીંધે બધાને બહાર નીકળી જવાના. તો એમ કરીને 20 જણા કાઢી નાખ્યા. પછી ચાલુ કરી દીધો નવો વ્લોગ. અને ત્રીજા જમવા હતું એમાં ખાલી હવે વધ્યા હતા થોડાક જ જણા. અને એ બધામાંથી જે જીતે એ આવવાના હતા. ચાલુ કરી દીધું ને બધા બોટો આવી ગઈ. ને આ આવી ગયા આપણા લેવલ 3 પાસે. લેવલ 3માં આવી ગયો અને બધાને બોલાવી લીધા. અને લેવલ 3માં એવું હતું કે પાટીઓ રાખવાનું, પાટિયા ઉપર દોયડું બાંધવાનું. જે દોયડામાં રીશે એ બધા જીતશે, બાકી બધા નીકળી જશે ગેમની બહાર. તો બધાને પૂછ્યું શું કરશું, તો કે ના મારે ડોલે જીતો જ છે. અને બધાને કરી દીધા ઊભા. આ હતા 10 પ્લોટ. એ 10 ઉપર ઊભું રહીને રસ્સી કાપવાની. જો રસ્સી જીતી જાય તો એ જીતી ગયા. પાણી પડ્યા એ હારી ગઈ, ગેમની બહાર નીકળી જાય છે. અને ચાલુ કરી દીધો. પેલો ઊભો રહ્યો અને એને કીધું કે જો આની આવડી રસ્સી કાપશે, જો આ પડી ગયો તો એ નીકળી ગયો ગેમની બહાર. રસ્સી કાપી, આલો બચી ગયો. હવે એક તો બચી ગયા. તો ફાઇનલ જ હતો ગેમમાં. હવે 4 બાકી હતા. જોયું 4માંથી કોણ હારે અને કોણ જીતે. આવી ગયા બીજા બેનનો વારો. એ બેને તે માતાજીનું નામ લઈને મારી આ બેને જીતી ગયા. હાલો, એને ઉપાધિ નથી. એને $1 જીતવાનો ચાન્સ રહ્યો. હવે બોલાવ્યો આપણા ત્રીજા હરીફાઈને. ત્રીજોય જીતી ગયો. એ ન પડ્યો. હવે બોલાવ્યો ચોથાને. અને આ બધા જીતતા જ જે કાં ખારું એ માનતા કરીને આવ્યા લાગે. અને લઈ લીધા ચોથાને. ચોથામાંય વાંધો ન આવ્યો. એ જીતી ગયા ભારે ભાઈ બાપો. અને બોલાવ્યો પાંચમાને. કીધું તમે ઊભા રહ્યો. એ કે બીતી પણ ઊભી તો રહી. પણ એને હવે રસ્સી કાપવાનો વારો આવ્યો. રસ્સી કાપ્યો તો એ તો બહુ જ બીતતી હતી. હું હારી જ જઈશ, કારણ કે મારા કિસ્મત જ નથી હારા. અને ચાલુ કરી દીધું એને કાપવાનું. અને સાચું એના કિસ્મત થયા જ એવું. પડી ગઈ ને પછી પાછો બીજાનો વારો આવ્યો. કીધું તે ઊભી રહે. એની પછી રસ્સી ટ્રાય કરી કાપવાની. એની કાપવાની ટ્રાય કરી તો એ જોતી હતી મારા નશક કયો છે. તો એને ટ્રાય કરી તો એ કે હું બચવી જ જોઈએ. તો એ તે જોતા તા પડી ગઈ. જોવી શું થાય છે. તા ઓલા કાપી જાય. એ પડી ગયેલો. એના કિસ્મત નહોતા જ હારા. માતાજીને માનતા કરીને નહીં આવ્યો. આ ભાઈ કે હું તો અગરબત્તી કરીને આવ્યો હોય કે ગમે એ થાય મારે જીતવાનું થાય છે. અને ઓલાને કીધું કરી દે કાપવાનું ચાલુ. તો એને કાપવાનું ચાલુ કર્યું. તો જોયું હવે આગળ શું થાય છે.
કાપવાનું ચાલુ કર્યું તો આવડા વચ્ચે કહેવાયું કે જોઈ લેવી હું માનતા બનતા કરી એક નહીં. મારે તી કે વસ ત્યારથી પરસેવો વળવા માંડ્યો છે.